સદગુરુ દેવ કી જય. દર્શન સાચા સંતના પૂરા પુણ્ય તો થાય. દર્શન સાચા સંતના પૂરા પુણ્ય તો થાય. સદગુરુ કહે કરુણા થાતો જન્મ મરણ મટી જાય. હંસાનેણ ઠરે ને નાભી હસે, જેના દર્શનથી દુઃખ જાય. દુર્લભ એવા સંત છે. હંસા ભમરી જેવી જેની ભાવના, કરી પોતાના રૂપ રાજી થાય. દુર્લભ એવા સંત છે. હંસા નિર્મળતા જેના નેણમાં, દોષ દ્રષ્ટિ ન હોય લગાર. દુર્લભ એવા સંત છે. હંસા વાણી જેની અમૃત જેવી, પીતા આવે અમીના ઉડકાર. દુર્લભ એવા સંત છે. હંસા બ્રહ્મરૂપ બાળે બ્રહ્માંડને, જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર. દુર્લભ એવા સંત છે. હંસા દાસ સદગુરુની વિનંતી, જેની મહેર થાતા બેડો પાર. દુર્લભ એવા સંત છે. હંસા નેણા ઠરે ને નાભી હસે, જેના દર્શનથી દુઃખ જાય. દુર્લભ એવા સંત છે. સદગુરુ દેવ કી જય. આ ભજનની અંદર બાપજી કહેવા માગે છે કે હંસા નેણ ઠરે ને નાભી હસે. નેણ એટલે જેના નૈણ છે એ સમાધિમાં સ્થિર થઈ ગયા છે, અને નાભી હસે એટલે નાભીની અંદરથી જે શક્તિ ઉત્પન્ન થાય છે. આ એક અનુભવની વાત છે. એવા દુર્લભ સંત છે જેના દર્શનથી દુઃખ જાય. હંસા ભમરી જેવી રે જેની ભાવના. ભમરી જેવી ભાવના એટલે કે ભમરી જેમ ઘર બનાવી માટીનું અને કીડાને મૂકી દે અને પછી એના ઉપર રોજ ડંખ મારે, એટલે એ પોતાના જેવી જ ભમરી બનાવી. કીડામાંથી એ પોતે ભમરી બનાવી દે છે. પણ ક્યારે બનાવી દે છે કે જ્યારે અંદર કીડો છે એ આખો દિવસ ભમરીનું ચિંતન કરતો હોય છે કે હમણાં ભમરી આવશે અને મને ડંખ મારશે, હમણાં ભમરી આવશે અને મને ડંખ મારશે. એટલે એ કીડો ભમરીનું ચિંતન કરે છે. એટલે ભમરી પોતાના સ્વરૂપ ભમરીને ભમરી જ બનાવી દે, કીડામાંથી ભમરી બની જાય છે. એવી જ રીતે જો આપણે આવા મહાન સંત, બાપજી જેવા સંત જે હોય, જે દુર્લભ બ્રહ્મજ્ઞાની, એમના જો શરણમાં એમનું ચિંતન, એમનું ભજન, જેવી રીતે કીડો ભમરીનું ચિંતન કરે છે, એવી જ રીતે તમે તમારા ગુરુનું ચિંતન કરતા હોય તો એક દિવસ એ ગુરુ અને તમે બંનેમાં કોઈ ભેદ નહીં રહે. તમે ગુરુ સ્વરૂપ બની જશો. પણ પૂર્ણ રૂપથી ચિંતન કરવું જરૂરી છે કે જેનું ચિંતન કરે, કારણ કે દરેક વસ્તુ પોતાના ભાવ ઉપરથી હોય છે. દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ પોતાના ભાવથી જ હોય છે. તમે સારા ખોટા કર્મ કરતા હોય, લોકો આપણે બધું જોતા હોઈએ છીએ કે સારા કર્મ કરે, ખોટા કર્મ કરે છે, પણ એ સારું ખોટું એના કર્મથી નથી હોતું, એના ભાવથી હોય છે. પરોપકાર કોઈ કરતું હોય પણ એના અંદરનો જે ભાવ છે, જે અંદરનો ઇન્ટેન્શન છે એનું, એ કેવું છે એ ખાલી એને જ ખબર હોય છે. એટલે જેવી ભાવના તેવું ફળ હોય. તમે પરોપકાર તો બહુ બધા કરતા હોય, પણ તમે કેવા ભાવથી કરો છો? નિસ્વાર્થ ભાવથી કરો છો
કે પછી કંઈ અપેક્ષા લઈને કરો છો. જો નિસ્વાર્થ ભાવથી કરતા હોય તો એ તમારું મહાન પુણ્ય બની જાય છે અને ઉપર લઈ જાય છે. અને જો અપેક્ષાથી તમે કોઈ બી કરો છો કે હું આટલું પુણ્ય કરું, એના બદલામાં મને આટલું પુણ્ય મળે અને મને આટલું સુખ મળે, આટલો વૈભવ મળે, તો એ બધું તમારું બંધન એ પાપ કર્મમાં થઈ જાય છે. એટલે નિસ્વાર્થ કર્મ છે એ જ સાચું ધન છે તમારા માટે. અહીંયા ગમે તેટલા વૈભવ હોય તમારા જોડે, પણ તમે સાથે લઈ જવાના છો, સાથે એક જ વસ્તુ લઈ જશો, નિસ્વાર્થ કર્મ. એ તમારું ભાથું છે, અસલી ભાથું એ જ છે. બરાબર? એટલે જેવો ભાવ હોય એવું જ વ્યક્તિનું જીવન હોય, અને તમે જેવું તમારું સમર્પણ હોય ગુરુ પ્રત્યે, એવું જ તમારું ગુરુના સાથે કનેક્શન થાય છે. બરાબર? હંસા વાણી જેની રે અમૃત જેવી. એવા સંત પુરુષો હોય છે કે જેમની વાણીની અંદર શક્તિ હોય છે, કે એક વાણી શબ્દથી, એમની એક શબ્દથી તમારું જીવન આખું બદલી જતું હોય છે. તમારા જીવનની દ્રષ્ટિકોણ બદલી જતી હોય છે. એમના શબ્દથી તમારા અહંકારના ચૂરે ચૂરા થઈ જતા હોય છે. એવા સંત દુર્લભ છે. કહેવાનો મતલબ એ છે કે આવા જો સંત આપણને મળી જાય, આપણે એમના શરણમાં જતા રહીએ અને જો એમનું જ ચિંતન કરીએ, તો એક દિવસ આપણે એ અને તમે કોઈ ભેદ નથી રહેવાનો. આ ભજનમાં કહેવાનો મતલબ એ છે.